સો રોકિંગ મેહોણા ઓલવેઝ મેહોણાની વાત આવે એટલે રોકિંગ શબ્દ વાપરું છું કારણ કે ઘણા બધા આપણા ઊંઝાથી મેહોણાથી ભાઈઓ આવ્યા છે. શું નામ તમારું? સુનિલ. સુનિલભાઈ. વીકેન્ડ. નિખિલ. ગૌરવભાઈ. સો ભાઈ અમારા આવ્યા છે, એમના ફઈના 5 લાખ રૂપિયા આપવા આવ્યા છે. અહીંયા આગળ આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ 2 જે બની રહ્યું છે એના રૂમ માટે ડોનેશન આપ્યું છે. ભાઈ કેમની વિચાર આવ્યો આ કરવાનું? બસ તમારા રીલ જોતો હતો અને મને 2-4 વર્ષથી જગ્યા મળતી નથી. મારા ફઈના થોડુંક પેમેન્ટ મારી પાસે હતું એક એમની વસ્તુ, એટલે મેં કીધું સારી જગ્યા મળે ત્યાં આગળ ડોનેશન આપીએ. એટલે મેં રીલ્સ જોઈ એટલે તમારી આ નવી બિલ્ડિંગ બનતી હતી સંકુલ એજ કલ્યાણ, એટલે જોઈ આવ્યું મને સારું લાગ્યું. એટલે મેં કીધું એમના નામનું મારે એક રૂમ બુક કરવો હતો એટલે મેં તમારી પાસે રૂમ જગ્યા જોઈ તમે? જગ્યા ટોપ લાગે. તમને સંતુષ્ટ લાગે છે કે કમ્પ્લીટ જગ્યાએ પૈસા જઈ રહ્યા છે? કમ્પ્લીટ તમારું કમ્પ્લીટ આયોજન છે બાપુ. થેન્ક યુ. એક નંબર. બસ આવી રીતે સાથ સહકાર આપતા રહેજો કારણ કે મેહાણાનો તમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે, હે ને? અને ચોક્કસ ઊંઝા આવીશું તમારે ત્યાં. ચોક્કસ. કેવા રહેવાનું તમારું ઊંઝામાં? ઊંઝા પ્રોપર ઊંઝા. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. સો મહેસાણા ઊંઝાથી આપણને એક રૂમ માટે સહયોગ પ્રાપ્ત થયો છે. તમે પણ જો રૂમ માટે સહયોગ કરવા માંગતા હોય તો ચોક્કસથી નીચે આપેલા નંબર પર સહયોગ કરજો. થેન્ક યુ.